ચરિત્ર આવે છે ભક્તવર નરસિંહ મહેતા, જુનાગઢ. महासमारत लोग भक्ति लोलेसन जाने, माला मुद्रा देखी तासु की निंदा ठाने, ऐसे कुल उत्पन्न भयो भागवत शिरोमणि, उसरते सर कियो षड दोष ही खोयो जीनी, बहुत ठोर परसो दियो रस प्रीति भक्ति दीर हृदय धरी, जगत विदित नरसी भगत जिन गुज्जर धरा पावन करी. गुज्जर ધરાને પાવન કરી. 108મો સપ્તો છે. શ્રી નરસિંહજીનું સંપૂર્ણ સંસારમાં પ્રસિદ્ધ ભક્ત થયા, જેમણે ગુજરાત પ્રાંતને પાવન કર્યું. તે સમયે ગુજરાતના નિવાસી મહાસ્માર્ત હતા. ભક્તિ ભજનને બિલકુલ જાણતા ન હતા. સાપ અને કંઠી તિલકધારી કોઈ વૈષ્ણવને જોઈને તેમની બહુ નિંદા કરતા હતા. આવા ગુજરાતમાં સ્માર્ત માણસો હતા એ અરસામાં. આવા દેશકુળ અને વાતાવરણમાં ઉત્પન્ન થઈને પણ શ્રી નરસિંહજી વૈષ્ણવ સંત શિરોમણી થયા. ઉસર જેવા તે પ્રદેશને સુંદર કર્યો. હર્યો ભર્યો ભક્તિરસથી પરિપૂર્ણ સરોવર બનાવી દીધો. જે સ્થાનમાં કાંઈ નહોતું એને પાવન બનાવી દીધું. દોષોને નષ્ટ કરી દીધા. તેમણે અનેક સ્થાનો પર ભક્તિપૂર્ણ ચમત્કાર દેખાડ્યા, જેમાં રસની રીતિઓનો સંપૂર્ણ રૂપે સંગમ થાય છે. એવી માધુર્ય રસમયી ભક્તિને તેમણે હૃદયમાં ધારણ કરી. હવે અહીંયા નરસિંહ મહેતાનું ગૃહત્યાગ અને ભક્તિમાં જે આનું જીવન કેમ પસાર કર્યું એનો પરિચય બતાવે છે. ભક્તવર નરસિંહજી ગુજરાત પ્રાંતના જૂનાગઢના નિવાસી હતા. 5 વર્ષની અવસ્થામાં તેમના પિતા માતાનો સ્વર્ગવાસ થઈ ગયો. ઘરમાં એક ભાઈ બંશીધર અને ભાભી હતી. તે બહુ બંશીધર તે બહુ જ કોઈ સ્વભાવની હતી. એક દિવસ નરસિંહ આમ તેમ ફરી રહ્યા હતા અને ભાભી પાસે પીવાનું પાણી મગાવ્યું. તે મનને મનમાં બળી ગઈ અને બોલી, તમે બહુ ભારે કમાઈને આવ્યા છો ને, તેથી તમને પાણી આપ્યા વિના ચાલશે થોડું? આવું એના ભાભી બોલ્યા કે તમે બહુ કામીને આવ્યા એટલે તમને પાણી તો પાવું પડે. પાણી પીવું હોય તો હાથેથી લઈ લો. ભાભીએ જ્યારે આવો જવાબ આપ્યો તો ઘોર અપમાનનો અનુભવ કરીને શ્રી નરસિંહ પાણી પીધા વિના જ ઘરમાંથી નીકળી ગયા અને જંગલમાં જઈને એક શિવ મંદિરમાં રોકાયા. જાણે તેમણે શિવને શરણે જઈને પોતાના દુઃખનું નિવેદન કર્યું અને સ્થિત સ્થિતે તેમણે શિવનું ધ્યાન કર્યું. હવે અહીંયા એવું બતાવે છે કે જંગલમાં જઈને શિવનું ભજન કર્યું મંદિરમાં, પણ હકીકત એવું છે, બીજી એની કથામાં એવું બતાવે છે કે નરસિંહ મહેતા એના મામાનું ગામ તળાજા, એનું મોહાળ તળાજા હતું, બરોબર. અને અહીંયા વી આવે છે તળાજા, અને અહીંયા એમ કે જંગલમાં જઈને બતાવે છે જુનાગઢમાં. અને પછી ત્યાંથી તળાજા આવે છે ને તળાજાથી ગોપનાથ મહાદેવની ઉપાસના શરૂ કરે છે અને ત્યાં ગોપનાથ મહાદેવનો સાક્ષાત્કાર થાય છે. અને ત્યાં મહાદેવ કહે છે કે માગી લો એમ, અને ત્યારે એ કહે કે તમને ગમતું હોય મને આપો. અને ત્યારે ભગવાન એમ કહે કે મને તો ભગવાનનો રાસ વધારે પ્રિય છે, એટલે નરસિંહ મહેતાને રાસમાં સીધો પ્રવેશ મહાદેવ કરાવી દે છે. એ આપણું આ ગોપનાથ, એ તળાજુ. હા, ભગવાન શંકર દ્વારા નરસિંહને કૃષ્ણ ભક્તિનું વરદાન કઈ રીતે મળ્યું બતાવે છે. શ્રી શંકરના મંદિરમાં કશું ખાધા પીધા વિના પીડ્યા 7 દિવસ પસાર થઈ ગયા. અને ત્યારે શિવજીએ વિચાર કર્યો કે જો કોઈ માણસ કોઈ શૂદ્ર કે ગરીબના દ્વાર પર જઈને પડી જાય છે તો પણ તેની ખબર લેશે. ભલે એ ગરીબ હોય, આમો વ્યક્તિ ત્યાં જઈને કોઈ પીડ્યો રહે તો એ માણસે એની ખબર લેશે. દુઃખ દર્દની પૂછતાછ કરે છે. પછી હું તો દેવાધિદેવ મહાદેવ છું, મારે આની ખબર લેવી જોઈએ એવો વિચાર કરીને ભગવાન શંકરજીએ પ્રથમ તો નરસિંહના ભૂખ પ્યાસ દૂર કરી દીધા. ત્યાર પછી પ્રગટ થઈને દર્શન આપીને કહ્યું કે વત્સ વરદાન માગો. અને શ્રી નરસિંહે કહ્યું કે પ્રભુ, હું વર માગવાનું જાણતો નથી, છતાં આપ આપવા ઈચ્છતા હો તો વિચાર કરીને તે વસ્તુ આપો જે આપને સૌથી વધારે પ્રિય હોય. મને તો કાંઈ ખબર છે નહીં, પણ તમને જે વધારે પ્રિય હોય એ આપો. આ સાંભળીને શંકરજી વિચારમાં પડી ગયા કે મારી પ્રિય વસ્તુ છે તેનું રહસ્ય તો હું મારી પ્રાણ પ્રિયા શ્રી પાર્વતીજીને પણ
કહેતા ખસકાવશું. અને વેદ નેતિ નેતિ કહીને તેનું વર્ણન કરે છે. જે કદાચિત આને પોતાની પ્રિય વસ્તુ ન આપવું તો મારું વરદાન માગો એવું બોલવું મિથ્યા થઈ જશે. બોલ્યું બરાબર ન થાય. અને એ ભગવાન એમ કે મારી પ્રિય વસ્તુ હું પારવતીને નથી કહેતો. જેનું વેદ નેતિ નેતિ કરે એ એની પ્રિય વસ્તુ છે. તેની પ્રિય વસ્તુ તો ભગવાન જ છે, પરમાત્મા પરબ્રહ્મ જ છે ને. એમ આવું વિચારીને શંકરજીએ તેમને પોતાના જેવો શ્રી કૃષ્ણ પ્રેમ પ્રદાન કર્યો અને નરસિંહને સુંદર સખી સ્વરૂપ પ્રદાન કરીને સ્વયં પણ ત્રિલોચનના સખીરૂપ ધારણ કરીને સાથે સાથે નિત્ય વૃંદાવનમાં આવ્યા. અને ત્યાં દિવ્ય અતિ મૂલ્યવાન અનેક પ્રકારના મણિઓથી જડેલા રાસમંડળ પર અગણિત વ્રજ ગોપીઓની મધ્ય શ્રી રાધાશ્યામ સુંદરના દિવ્ય દર્શન શિવજીએ નરસિંહને કરાવ્યા. અહીંયા એને ભગવાન કૃષ્ણના દર્શન કરાવે છે. હા, એ હાથ એનો બળી જાય છે. ધ્યાનમાં એટલા મગ્ન થઈ જાય જોતા જોતા કે એનો હાથ બળી જાય છે. એના હાથમાં મશાલ આપેલી હોય. નરસિંહજીના શિવ સહચરી બનીને રાસમંડળના દર્શન કરવા. શિવની સખી બની ગયા હતા ને નરસિંહ. શ્રી નરસિંહજીએ જોયું કે સ્વર્ણમય રાજમંડળ રંગબેરંગી હીરાઓથી જડેલું છે. વ્રજ ગોપીઓની મધ્યમાં પ્રિયા પ્રીતમ બંને અદ્ભુત રીતે નૃત્ય કરી રહ્યા છે. આ નરસિંહ મહેતા થઈ ગયા અને હજારો વર્ષ તો છા નથી. રામ માંડલિક થઈ ગયો શેલો રાજા. રાજા રામ માંડલિક જ થઈ ગયો ને શેલો રાજા. એ અરસામાં નરસિંહ મહેતા થઈ ગયા 400-500 વર્ષ જેવું છું. બરોબર. હવે એ સમયમાં જો વૃંદાવનની અંદર રાસના દર્શન થતા હોય અને ભગવાન કરાવતા હોય તો અત્યારે કેમ ન થાય? થાય એ તો ભોગવતી થાય ને આપણે. થાય કે ન થાય? થાય. આજે જો કોઈની ઉત્કંઠા હોય એવી અને પરમાત્મામાં તલ્લીનતા, પણ એ ક્યારે થાય એ કહી દઉં તમને કે ભગવાન જે રસ પરંપરા છે ને એમાં તમારી પહેલાં તો તમે એમાં ઓતપ્રોત અંદર ઉતરવા જુઓ તો જ થાય, નહીતર ન થાય. હું યુદ્ધ કહું છું, ઓલા વીરને પાપ કરતો હતો, ભોળા થવાના પર્સન થતા, અત્યારે ભાવથી કરે એને કેમ નથી થતા? એમાં કઈક ભૂલ હોય તો ન થાય, નકર થાય જ તે. શું કામ ન થાય? ભાવથી બધા દૂર થઈ એ નારેના અંદર પાપ લઈને બેઠા હોય, ઓલો તેને ખાવાનું ગોતતો હતો. એટલો ફેર પડે ને. યુગોની વાત છે તમે વાત કરો એમ કઈ એવું ન એમ થોડું માની લેવાય. અજામિલ તો અજામિલ ઉદાહરણ ખોટું આપ્યું તો હાલો. અજામિલ એને છોકરાના નામે નારાયણ બોલ્યો હતો, તો એને તોય કલ્યાણ થઈ ગયું. આપણે એમ માની લેવું ખોટું હતું એમ. ખોટું થોડું માનવું. અત્યારે કેમ અત્યારે કળીકાળ છે. આ કળીકાળ છે. કળીકાળ કેટલી હતા? કળીકાળમાં ઘણા સંતો થઈ ગયા. કળીકાળમાં થઈ ગયા, પણ એને ભજન કર્યું હોય ને. આપણે ભજન નથી કરતા. નહીં, મેલું તો પણ છે. હાસું છે. ભજન બહુ કરે, સેવા પૂજા ધૂપ એ ખોટી ના હાવ ખોટી ના. રોજરી કરે, ભલે ગમે એ કરે, કોઈ ખોટા. હતિંગ ઢોંગ. બસ ને. તમે કાલ નહોતી વાત કરી કે કર્મકાંડ એવી વસ્તુ છે એમાં એક ક્ષણિક ક્ષણિકે ભૂલ ન આવી જોઈએ. વાંધા ઈ હોય એમાં. હવે તમારું કર્મ ન ઓલું થાય. હું મારા અનુભવની વાત કરું. મેં એક મહાત્માને વાત કરી હતી ચિત્રકૂટના. હું બહુ સારો આવી રીતનો દોષ થઈ ગયેલો છે મહાદેવનો. ઘણા ટાઈમ પહેલાંની વાત છે. તો એણે મને કીધું શિવ સમાપન સ્તોત્ર આવે કે તુલસીકૃત રામાયણમાં છે, તુલસીદાસનું રચેલું છે. બરોબર. એનો એ કે મહાદેવના મંદિરમાં જઈને એનો પાઠ કરો, તમારાથી જે મહાદેવનો દોષ થઈ ગયો છે એનું નિવારણ થઈ જાય. આવા કોઈક જાણકાર હોવો જોઈએ તો તમને એનું નિવારણ થાય, નહીતર ન થાય. એટલે મેન વાંધો આ હોય ગમે. આમાં અત્યારે ભાવ બીજો છે, કાંઈક જોવે છે. બસ ઈ છે એમ. એટલે અને ઓલાને કાંઈ જોતું નહોતું ને. અત્યારે ગમે માણસ ભાવે થયું ને પ્રગટ થયા. અત્યારે તમે જાઓ ને તો તમારી જેવા કોક જ હોય કાલો દર્શન કરીને વહી આવી. નહીતર અત્યારે હું પગે લાગતો ને પેલો તો પાડતો ફોટો. હું જ કહું ફોટો પાડી લઈ ગયો, ભોળાના થઈ ગયો છો એમ મને ખબર રહે. અને પાડી જ છે. એટલે આ છે, સમજી ગયા તમે. એટલે ભગવાન નથી મળતો, બીજું કઈ નથી. હું ઈ જ કહું છું, ભાવ અલગ છે. કાંઈક લઈ લેવી મિલકત ને માલદાર થઈ જાવ, હું કઈક થઈ જાવ એમ. એટલે નથી ભગવાન. એટલે આપણે રોજ કહીએ ને કે ધર્મના નામે ધંધો હાલે. બસ ધંધા હાલે. બસ ભગવાનની સેવા પૂજા કંઈક કરો મને આ મળી બસ વ્રજ ગોપીઓની મધ્યમાં પ્રિયા પ્રીતમને બંને અદ્ભુત રીતે નૃત્ય કરી રહ્યા છે. ગાન તાનનો કર્ણપ્રિય ધ્વનિ સવાઈ રહ્યો છે. લાલજી તાળી પાડીને તાલ લગાવી રહ્યા છે. નૃત્ય અને રાગની સુંદર ગતિ લઈ રહ્યો છે. ગ્રીવા ગરદનનું ઝૂકવું અને હાલવું, આંગળીઓને વાળીને મુદ્રાઓ બનાવી, આ બધું
મનમોહક હતું. શ્રી મુખથી નીકળતો ગાયનનો મધુર સ્વર સાંભળીને કાનોને તૃપ્તિ થતી હતી. મૃદંગ અને અનેક વાજિંત્રો વગેરે એક સાથે વાગી રહ્યા હતા. નૃત્ય કરી રહેલા પ્રિયા પ્રીતમના અને પ્રત્યેક અંગમાં શોભાની જે લહેર ઉઠી હતી તે માનો પરિકર પ્રેમીઓને નવીન પ્રેમ જીવન પ્રદાન કરી રહી હતી. આનું વર્ણન કરતા હોય તો આમ અંદરથી આપણને એક ઓલો ભાવ થાય. તો જેને દર્શન કર્યા એમાં એને પછી તો કહેવાનું કંઈ કહેવાનું નહીં. અને હાલની સર્વિસમાં 200 વર્ષ પહેલા હરિદાસજી હરિરામ વ્યાસજીની બધા થઈ ગયા કે નહીં, એણે સ્વયં દર્શન કરેલા રાસના. અને અંદર તે જે આપણે નિધિવન કહેવાય કે નહીં, જે રાસ હાલમાંય થાય ને રોજ, એની અંદર જ એની સમાધિ છે નિધિવનમાં. અને આજે જે જેવા ભાવથી મને બંધ એવો હું બનો. આપણે અત્યારે પૈસા માલ કરીને માલ મોટા મેળવીએ છે અને એ ભાવથી બચીએ છીએ આજે આપણને એ મળે. પણ આપણે એવું નહીં મળે. એક વસ્તુ સમજી લ્યો, તમે માન મોટા પૈસાથી કરતા હો ને હા, તો તમે અર્થાથી ભક્ત કહેવો. શું કહેવો? તો અત્યારે હું ભક્તિ ખાલી હાલે. ખાલી મારી વાત સાંભળો. હા. અર્થાથી ભક્તિ તમે કરી હા. એટલે તમને એ દઈ દીધું એને. હા, બસ. હવે એનું કામ પૂરું થઈ ગયું. તમારે જે કરવું એ કર્યા કરો. કર્યા કરો. બસ આ નહીં. પણ તે નથી થતું. તે નથી થાય થતું. તો નગર થાય. કેમ ન થાય. તે દી થયા ને અત્યારે કેમ ન થાય? 500 વર્ષ પહેલાની વાત. કારણ જ આ આ મેન કારણ છે. અત્યારે હું બધાને હું કંઈક બની જાઉં એવું છે. બસ એમ છે. ધર્માદો કરવો, આમ કરવું. એટલે ધર્માદો હળી ગયેલો જરા ગમતો કર્યો ને 70 તો ફોટા પાડે. અરે ફોટાની તો વાત હોતો કંટાળી ગયો આમ બેઠા ને મારા આરા ફોટા જ પાડે, ફોટા જ પાડે. કેટલો ફોટો પડે એક એની રીતે સંભાળે ને. એની તમારે પાસે ત્યાં ઉભો પણ બે રાખી, મળી કઈ જેવું આ શ્રી પારવા જ નહોતો. શ્રી કૃષ્ણ દ્વારા નરસિંહને ભક્તિનો ઉપદેશ તથા ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ. હવે અહીંથી એના લગ્ન થાય છે. શ્રી શંકરજીએ નરસિંહ અલીને મશાલ દેખાડવાની સેવા પ્રદાન કરી. નરસિંહ અલી થઈ ગયા નરસિંહ મહેતામાંથી. હવે પછી મહેતા થાય. મશાલ હાથમાં આપી સેવા પ્રદાન કરીને પ્રિયા પ્રીતમની શોભા સુંદરતાને જોઈને નિહાલ થઈ ગઈ. એ દરમિયાન શ્રી નંદલાલજીની દ્રષ્ટિ આમની ઉપર પડી તો તેમણે જાણી લીધું કે આ તો નવી સખી કોઈ રાસમાં આવી છે. શ્રી ઠાકોરજીએ અનુમાન કરીને જાણી લીધું કે આ તો શિવજીની રંગીલી સહસરી છે, કે શિવજીની સખી છે. આ શ્રી શંકરજીએ મીઠી મુસ્કાન અને નેત્રોના સંકેતથી જણાવી દીધું કે આ મારી સાથે આવી છે. આપ કૃપા કરીને પોતાના પરિક્રમા સામેલ કરી લો. જે આજની તારીખમાં જે મહાત્માઓ છે ને એ અંદર જાય ને તો એની સહસ્ત્રીના ભાવથી ને ભજતા હોય ને તો જ એને રાસમાં પ્રવેશ મળે, દર્શન કરવાનો. નગરના પુરુષોને કોઈ નો એન્ટ્રી છે આજની તારીખમાં. તે જે મહાત્માઓ છે એ સખીના ભાવથી જ ભગવાનને ભજતા હોય તો જ રાધા રાણીનો રાસ હાલતો હોય એમાં તમારી એન્ટ્રી થાય, નહીં તો ન થાય. નહીં. નરસિંહ મહેતા એ સખી બનીને ગયા હતા અને મહાદેવે સખી બનીને ગયો હતો તો એ અંદર એન્ટ્રી મળી હતી. એમ છે. મહાદેવે તો બન્યા હતા. એક ભજન છે ને, એક બાર ભોલે ભંડારી બન કે બ્રિજ કી નારી, એને રાસ લીધો હતો ભલામણ. નવીન લાગી એને તો ફારત રાસ એને અંદર દર્શન કરવા જવું હતું એટલે તેને સખીનું રૂપ લેવું પડ્યું હતું. અને ત્યારે રાસમાં પ્રવેશ મળે મહાદેવને, તેને તો ન મળે. પાર્વતીજી તો રોજ જતા કેમ કે એ તો જગદંબા હતા. પણ મહાદેવ કે મારે જવું મારે શું કરવું પડે? તો સખી બનવું એટલે કે સખી બનો તો તમારો મેળ થાય, બાકી તો કે અંદર અવાય નહીં. બન્યા થાય. અને એ બન્યા હતા કેમ કે ત્યાં પુરુષ કોઈ નહીં. જે સખી હોય એની સામે કૃષ્ણ ભગવાન એક સખી, એમ જ થઈ. જો રસ્તા હાથ આવડતું હોય, પાણી પીવું હોય કવામાં ચૂપકો મારે બરોબર, કોરા કવામાં ચૂપકો મારે શું થાય? એ તો પડવાનું છે ને. ના ભાઈ જાય. એની કોઈ રીતે આપણે મુસ્કાન, મીઠી મુસ્કાન. શ્રી શંકરજીએ મીઠી મુસ્કાન અને નેત્રોના સંકેતથી જણાવી દીધું કે આ તો મારી સાથે આવી છે, કૃપા કરીને પરિક્રમા સામેલ કરી લો. રાસવિલાસના દર્શન કરાવીને શિવજી ઈચ્છતા હતા કે હવે હું અહીંથી આને લઈ જાઉં, પરંતુ શ્રી નરસિંહ અલીજી ઈચ્છતી હતી કે હું મારા પ્રાણોને ન્યોસાવર કરી દઉં. ત્યારે ઠાકોરજીએ થોડા સમીપ આવીને શ્રી નરસિંહજીને સમજાવ્યા કે તમે અહીંથી જાઓ અને મારા વિહારી રૂપનું સદા ધ્યાન કરતા રહેજો. આવું ભગવાને કીધું. જ્યાં તમે મારું સ્મરણ કરશો ત્યારે ત્યાં પ્રગટ થઈને તમને દર્શન આપીશ. અને સાથે સાથે ભગવાનને કીર્તન કરવા માટે કરતાલ આપી. નરસિંહ મહેતા જ્યાં હોય એના કરતાલ ખખડાવતા, એમને નહોતા ખખડાવતા. ઓલા અખિલ બ્રહ્માંડના માલિકે આપી હતી, કાલે આ દુનિયામાં લઈને હાલ્યો હતા, ક્યાંય પાછો પડીને મને કહેજે.
ખખડાવી એમ હો અને પણ. ખખડાવી એમ. આપણા ગુજરાતમાં એમ કહું ને તો જેને ભક્ત કોટીમાં ઊંચામાં ઊંચું જેને શિખર કહેવાય, મેરુ છે ને, મેરુ શિખર જેમ જેનું નામ કહેવાય એવો કોઈ ભક્ત થઈ ગયો તો નરસિંહ મહેતા એક જ છે, બીજું કોઈ નહીં. બીજા ભગવાનને લાવ્યા છે પણ ભક્તમાં એટલું બધું ઊંચું નામ કોઈનું. ભગવાન એને ઘરે દીકરો થઈને આવ્યા આપણે માનીએ, પણ તોય આની જેવું નહીં કોઈ. શ્રી રાસ વિહારીજીની આજ્ઞા માનીને આંખ બંધ કર્યા પછી નરસિંહજી પોતાના ગામમાં પાછા આવી ગયા અને અલગ નિવાસ બનાવીને ભજન કરવા લાગ્યા. પરંતુ પુનઃ રાસ વિહાર લીલાના દર્શન કરવાની તાલાવેલી આમના મનમાં લાગેલી રહેતી હતી. થોડા દિવસ પછી એક બ્રાહ્મણની પુત્રી માણેક ગૌરી સાથે તેમના લગ્ન થયા. ગૃહસ્થાશ્રમમાં રહેતા હોવા છતાં પણ સંસારમાં શ્રી હરિભક્તિનો પ્રસાર કર્યો. મોટી સંખ્યામાં સંત મહાત્માઓ તેમને ઘેરે આવતા જતા હતા. તેમની સદભાવપૂર્વક સેવા કરીને તેઓ તેમને અપાર સુખ પ્રદાન કરતા હતા. હવે એને ઓલે સાધુ સંતો તો આવતા જ તે આવે જ તે અને જાગે આવે જ તે, જાગીને આવે જ તે. એને હોવા દે નહીં બોલે આમ તો કરું ને. શ્રી ઠાકોરજીને પધરાવીને તેમની નિત્ય નિયમ વૈષ્ણવ વિધિ અનુસાર સેવા કરતા હતા. શ્રી નરસિંહજીના આવા પવિત્ર આચરણથી તેમનો મહિમા વધ્યો અને તેના કારણે જેટલા વિપ્રજાતિના લોકો હતા તેઓ તેમના મનમાં બહુ દ્વેષ કરવા લાગ્યા અને તેમની સાથે અનેક ઉપદ્રવ કરવા લાગ્યા. તેમની ભક્તિમાં વિઘ્ન નાખવા લાગ્યા, કેમ કે નરસિંહનું ભજન કીર્તન તેમને ઉપદ્રવ જેવું લાગતું હતું. તેઓ પોતાના મનમાં જરા પણ વિચાર કરતા ન હતા કે નરસિંહ ભક્ત છે. આ બાજુ પરમ વિવેકી શ્રી નરસિંહ નિરંતર શ્યામ સુંદરની રૂપ માધુરીમાં ડૂબેલા રહેતા હતા. હેરાન કરવા વાળા નરસિંહ મહેતા નહીં મૂક્યા નથી. હા એક હુમળા વાળા તો હોય જ છે. પણ તોય એણે એમ કીધું, ભગવાને એમ કીધું ને કે માગી લો મહેતાજી. તો એમ કીધું મારી નાત કોઈ જે દુઃખી ન હોય. આજ તમે નાગર બ્રાહ્મણમાં ગમે ને પૂછજો, કોઈ ભિખારી નહીં હોય. એમાં નરસિંહ કીધું વરદાન છે ભલામણ. એટલે એની વાહ કરી છે તે કરતા છતાંય કે ઉમેરા છે ને ના ગુરે વધારે એમ નહીં, એનો નાઈટનું તો એ સારું ઈચ્છ્યું ને એમ. હા, એને ઉપમાં એવી આપી કે તમે એનો વાહ પીડ્યા તો હું ભજે જ નહીં. એને સારું કીધું. નરસિંહ દ્વારા શ્રી શ્યામળશા શાહ નામે હુંડી લખાવી હતી ને, જે ભગવાન હુંડીનું પ્રકરણ બતાવે છે. એકવાર તીર્થયાત્રા કરીને કેટલાક સાધુ સંત જુનાગઢ આવ્યા અને બજારમાં જઈને પૂછવા લાગ્યા કે અહીં કોઈ એવો મહાજન છે કે જેમણે હુંડી લખી છે, કેમ કે રસ્તામાં લૂંટારાઓનો ભય છે, અમારે દ્વારકા જવું છે. જે લોકો નરસિંહનો દ્વેષ કરતા હતા તેમણે તેમને કહ્યું કે અમારે ત્યાં સૌથી પ્રસિદ્ધ મહાજન નરસિંહ છે. ઓલે ફોટામાં કહેતા. હા, તેમની ઊંડી ચાલે છે. તે લોકોએ પછી તે સાધુ સંતોને નરસિંહનું ઘર દેખાડી દીધું. આ લોકો તેમને ઘરે ગયા. નરસિંહે તેમને સાદીએ લગાવી લીધા અને વિનંતી કરીને બોલ્યા કે મારા અહોભાગ્ય છે જે આપ લોકોએ દર્શન આપ્યા. આપ લોકોની શી સેવા કરવી છે, આજ્ઞા કરો, મારું સર્વસ્વ આપ પર ન્યોછાવર છે. શ્રી દ્વારકાની યાત્રા કરનારાઓએ ગણીને 700 રૂપિયાનો ઢગલો કરી નરસિંહ આગળ કરી દીધો અને પ્રાર્થના કરવા લાગ્યા કે અમને 700 રૂપિયાની હુંડી લખી આપો, અમારે દ્વારકા જવું છે. નરસિંહ સમજી ગયા કે આપને કોઈએ બહેકાવી દીધા છે અને તેમાં પ્રેરણા પ્રભુ શ્રી દ્વારકાનાથજીની છે. આ બહાને ભગવાનને સંત સેવા માટે રૂપિયા મારી પાસે મોકલી દીધા છે. કે આમાં ભગવાનની પ્રેરણા છે, નકર આ થોડા આવે કે એ ભગવાનને કે સેવા કરાવી છે એટલે સંતોની, એટલે કે પૈસા આવી ગયા છે. આવો વિચાર કરીને શ્રી નરસિંહે તે સંતોની ઈચ્છા પૂર્તિ કરીને અને હુંડી લખી આપી તથા કહ્યું કે મારા મહાજન શ્રી શ્યામળશા શાહ બહુ ઉદાર છે. શ્યામળશા શેઠ કે બહુ ઉદાર છે, જાવે કે તમને દ્વારિકામાં મળી જાય. તેમના હાથમાં હુંડી આપી દેજો અને તેમની પાસેથી હુંડીના રૂપિયા લઈને આપનું કાર્ય નિઃશંક પણ કરજો. હુંડી લઈને સંત મહાત્મા દ્વારકાપુરી પહોંચ્યા અને ત્યાંના બજારમાં શ્યામળશાની પેઢી શોધતા થાકી ગયા. અહીંયા કંઈ હતું નહીં અને ભૂખ તરસથી વ્યાકુળ થઈ ગયા, પરંતુ શ્યામળશાની પેઢીનો પતો લાગ્યો નહીં. ત્યારે આ લોકો નગરની બહાર આવ્યા અને આશા તૂટી ગઈ, અપાર દુઃખના સાગરમાં ડૂબી ગયા. હવે સંતોને વ્યથિત જોઈને શ્રી નરસિંહની ઊંડી સૂકવવા માટે શ્રી દ્વારકાધીશ ભગવાને શેઠનું રૂપ ધારણ કરીને ખભા પર રૂપિયાની થેલી મૂકીને સંતોને કહ્યું, અરે શેઠજી, અમે તો બજારમાં આપને
ખભા પર મૂકીને સંતોની પાસે આવીને કહ્યું, નરસિંહની હુંડી કોની પાસે છે? આવું ભગવાને કીધું. હા જેની પાસે હોય તે આવીને રૂપિયા ગણી લે. સંતોએ કહ્યું, અરે શેઠજી, અમે તો બજારમાં આપને શોધી શોધીને થાકી ગયા, પરંતુ આપ મળ્યા નહીં. શામળશા બોલ્યા, તમને રૂપિયા આપવામાં આટલો વિલંબ થયો તેનું મને દુઃખ છે. વિલંબનું કારણ એ છે કે હું બજારમાં હોતો નથી, મારો નિવાસ એકાંતમાં છે. ત્યાં જ કઈ મળે ત્યાં નહીં કઈ મળે નહીં. અને આ વાતને કોઈ કોઈ ભગવાનના ભક્ત જાણે છે, બીજા તો ન જાણે. બીજા કોઈ જાણતા નથી. આ લોકો આ લ્યો આપના રૂપિયા અને પોતાનું કાર્ય કરો, આમ કહીને ભગવાને હુંડી લઈને રૂપિયા આપી દીધા. અને તેમના ઉત્તરમાં ચિઠ્ઠી લખી આપી કે મારી પાસે રૂપિયાની કમી નથી, તમે વારંવાર હુંડી લખીને મોકલતા રહેજો. એની દયા હશે ને. નરસિંહ મહેતાને કહેવરાયું કે કાંઈ આપણે તાણ છે નહીં, એક નહીં આવી તમ તારે રોજ મોકલજો, વાંધો નથી. એને પાછું એમ કહેતો ને કે મારે શામળશા ઉદાસ ઉદાર છે. એટલે ન્યાય આને એમ ધાવવું જોઈએ ને કે નાના બરોબર છે કીધું. કલ્પના આપણે આમ એની ખાલી કલ્પના કરીએ ને તોય આપણને એમ થાય કે નહીં પણ મહેતા એમ જ હતા મહેતા જીવન હતું એક. એનું જેવું જીવન એવું હતું. સંતો દ્વારકા નાથના દર્શન કરીને પાછા ફર્યા અને જુનાગઢ આવીને નરસિંહને શામળશાની ચિઠ્ઠી આપી. એ જોઈને નરસિંહ પ્રેમાનંદમાં ડૂબી ગયા અને તેમણે સંતોને ગળે લગાવી. નરસિંહના ભક્તિભાવનો વિલક્ષણ પ્રભાવ. શ્રી નરસિંહે સંત મહાત્માઓને કહ્યું કે આપ લોકો મને કહો કે શામળશા તમને મળ્યા કે નહીં? સંતોએ કહ્યું, હા મળ્યા, અને બહુ પ્રેમથી મળ્યા. શ્રી નરસિંહે શામળશાના નામે હુંડી લખી આપી હતી અને તેના જે રૂપિયા હતા તેનો તેમણે સંતોનો ભંડારો કરી દીધો હતો. સંતો માટે નરસિંહનો આવો સદભાવ હતો. ભગવાન દ્વારકાધીશે નરસિંહના બધા કાર્યો મનોરથો પૂર્ણ કર્યા. શ્રી નરસિંહની આ કુંવરબાઈ નામની પુત્રી સાસરે હતી. તેને એક પુત્ર થયો હતો અને પહેલીવાર જ્ઞાતિની રીત પ્રમાણે તે બાળક માટે થોડા દાગીના અને કપડાં મોસાળમાંથી આપવાનો રિવાજ હતો. નરસિંહ પાસે આપવા માટે કંઈ હતું નહીં, તેથી પુત્રીની સાસુ રોજ ફાવે તેમ બોલતી હતી. હવે સાસુના વસન અસહ્ય થઈ ગયા ત્યારે તે પુત્રીએ કુંવરબાઈએ પિતાને સંદેશો મોકલ્યો કે મારી સાસુ મેણા ટોણા મારે છે, અપશબ્દો બોલે છે, તેના કારણે મારાથી સહન થતું નથી. જો તમારી પાસે કંઈ હોય તો આવીને આપી જાઓ. એની દીકરી કુંવરબાઈએ કીધું આવું. અને અત્યારે હાલમાં આપણું હું એમ કહું ને, આપણા પ્રાંતને લાંછન જેવું કામ છે. જુનાગઢમાં તમે જાઓ ને તો નરસિંહ મહેતાના અવશેષ કાંઈ નથી. નરસિંહ મહેતાનો સોરો કહેવાય ને, એ સોરો જ્યારે પડીને બેહાલ થઈ ગયેલો છે. એટલે આવો મહાન તપસ્વી અને આવો ભક્ત કોટીનો ઉચ્ચ કોટીના સંત થઈ ગયા હોય ને એનું અહીંયા કાંઈ હોય નહીં તો આપણે થોડુંક એમાં આપણે ગોપનાથમાં રાખ્યું. ગોપનાથ તળાજામ બે જગ્યાએ છે, પણ જુનાગઢમાં કાંઈ નથી. જ્યાં થઈ ગયા ને આનું છે, પણ મતલબ જે જગ્યાએ સોરો હતો ને ત્યાં કાંઈ નથી. ન્યાય પડી ગયો. પડી ગયો. કુંવરબાઈનો સંદેશો મળતા જ નરસિંહ એક ભાંગી તૂટી બળદગાડામાં. હવે ખરું એ જગાડ છે. હા હવે થાય. હા એમ પાછું અત્યારે કાંઈ નથી. ભાંગલા તૂટલા બળદગાડામાં બે ઘરડા બળદ જોતરીને પુત્રીના સાસરિયાના ગામમાં પહોંચ્યા અને તેમના આવવાના સમાચાર એ બ્રાહ્મણોએ તેમની પુત્રીને આપી દીધા હતા. પિતાના આગમનના સમાચાર સાંભળીને દોડતી સામે આવી, પરંતુ ગાડીમાં રિવાજ પ્રમાણે આપવાની કોઈ વસ્તુ નથી. તો તે ઉદાસ થઈ ગઈ. તેમણે કહ્યું, પિતાજી, જો તમારી પાસે આપવા માટે કંઈ હતું નહીં તો તમે ન આવ્યા હોત તો એ જ સારું હતું. કે તમે શું કામ આવ્યા? નરસિંહે કહ્યું, બેટી, તમે ચિંતા ન કરો. જઈને પોતાની સાસુને કહીજો કે જે વસ્તુઓની જેટલી જરૂર હોય તે બધું કાગળમાં લખી આપો. અને તેણે પોતાની સાસુને સમજાવીને કહ્યું તો તે બહુ ક્રોધપૂર્વક બોલી, હું સમજી ગઈ તારા પિતા અહીં આવીને ઉપહાસ કરી રહ્યા છે. છેવટે રોષે ભરાયેલી સાસુએ ગામના બધા સ્ત્રી પુરુષના બાળકોના નામ લખાવી દીધા કે આ બધાના કપડાં અને દાગીના જોઈએ. નરસિંહની પુત્રી તે પત્ર લઈને આવી તો નરસિંહે તે જોઈને પત્ર પાછો આપીને કહ્યું કે આ પત્ર ફરીથી લખાવીને લઈ આવો. આમાં જો કોઈનું નામ અથવા કોઈનું વસ્તુ લખવાની રહી ગઈ હોય તો તે ફરી લખાવી લાવો. આ વાત પર શિળાને તેણે 2 પથ્થર બીજા પણ લખી આપ્યા.
એ કે તો આ બે પાણાય લેતા આવજો એમ. એ રોલાના કે હા. નરસિંહ અપમાનિત કરવા માટે તેમણે એક તૂટેલી જૂની જગ્યા રહેવા માટે દેખાડી દીધી. ભક્ત શિરોમણી નરસિંહ ત્યાં જઈને રહ્યા અને તે નિવાસ સ્થાનને જોઈને બહુ પ્રસન્ન થયા. સાસુએ ઉકળતું પાણી તેમના સ્નાન માટે મોકલ્યું. તે જ સમયે વરસાદ આવ્યો, તેથી જળ શીતળ થઈ ગયું અને નરસિંહે સુખપૂર્વક સ્નાન કર્યું. ત્યાર પછી નરસિંહે તે ઓરડીને સાફ કરીને બારણા પર પડદો લગાવી દીધો અને સાસુજીએ આપેલા વસ્તુના કાગળને ત્યાં મૂકીને તેઓ તાનપૂરો વગાડીને શ્રી હરિનામ સંકીર્તન કરવા લાગ્યા. ભગવાનની કૃપાથી અસંખ્ય કપડાં, વસ્ત્ર, આભૂષણો તે ઓરડીમાં આવી ગયા અને નરસિંહે પૂરા ગામમાં અબાલ વૃદ્ધ બધા નર નારીઓને સુંદર મૂલ્યવાન વસ્ત્ર આભૂષણો પહેરાવ્યા. અહીંયા થોડુંક અલગ આપેલું છે, નજર અહીંયા ભગવાન સ્વયં આવે છે અને બધા રૂપ લે છે. અને રૂપ લે છે અને બધાને પાણા કાકાને લખ્યા બે ને પાણાય છેલ્લે હોનાના આપે છે. હોનાના. આ હોનાના બે પાણાય આપે છે. કુંવરબાઈનું મામેરું કરે ને, કેદુનું કુંવરબાઈનું મામેરું કહેવાય. તેનાથી બધા લોકો શોભાયમાન થઈ રહ્યા હતા. નરસિંહની ઉદારતા કીર્તિના બધા લોકો પ્રશંસા કરવા લાગ્યા. બહુ મોટા આશ્રયમાં એ થયું કે ચિઠ્ઠીમાં લખેલી 2 શિલાઓ પણ સોના ચાંદી નહીં, પુત્રીના સસરા સાસુને ભેટ રૂપે પ્રદાન કરવામાં આવી. હા, એમ જ. પાણા 2 લખ્યા તે સોના ચાંદીના 2 હાવોહારાને ભેટ કર્યા. સંયોગવશ એક સ્ત્રી જેનું નામ ભાણીબાઈ હતું તે સૂચિમાં લખવાનું રહી ગયું હતું. તેને પેરામણી ન મળી. તે સ્ત્રીએ બીજા કોઈ પાસે લેવાનો સ્વીકાર ન કર્યો અને કહ્યું કે જેણે બધા સ્ત્રી પુરુષોને આભૂષણો પહેરાવ્યા છે, હું તેમના હાથે લઈશ. કુંવરબાઈએ પિતાને પ્રાર્થના કરી કે આમને પણ પહેરાવી ગયો, જેથી તે એકલા રહી ન જાય. નરસિંહે પ્રભુને પ્રાર્થના કરી તો ભગવાન ફરી આવ્યા અને વસ્ત્રાદિ આપીને તેની અભિલાષા પૂરી કરી. પોતાના પિતાના પ્રભાવને જોઈને પુત્રીને બહુ આનંદ થયો અને તે પોતાના પિતાના સસરા સાસુને વગેરેને ભૂલીને પિતાની સાથે જુનાગઢ ચાલી ગઈ. હા, ને લઈ લીધું. નરસિંહ દ્વારા ગાયિકાઓને ભગવત પ્રેમનો મહિમા જણાવવો. નરસિંહજીએ કુંવરસેના વગેરે અને રતનસેના નામની 2 પુત્રીઓ હતી. તે બંને ભગવત ભક્તિમાં મગ્ન થઈને ઘરમાં જ રહી. એક તો લગ્ન પછી સાસરિયાનો વ્યવહાર અને ત્યાંનું વાતાવરણ જોઈને પતિ વગેરેનો ત્યાગ કરીને ઘરે ચાલી આવી અને બીજીએ તો લગ્ન જ કર્યા ન હતા. 2 દીકરી હતી નરસિંહ. બે હતી. એક દીકરો હતો. એક દિવસ સંગીત સાથે ગીતો ગાઈને જીવિકા ચલાવનારી 2 સ્ત્રીઓ જુનાગઢ શહેરમાં આવી અને ફરીને શહેરમાં તેમણે પોતાના નૃત્ય ગાનનો પ્રભાવ દેખાડ્યો. તેમ છતાં તેમણે અપેક્ષિત પૈસા ન મળ્યા અને તેમને નિરાશ જોઈને કોઈએ નરસિંહનું નામ ઠેકાણું આપ્યું. ના, ના. ન્યા જાય. તે બંને નરસિંહના દ્વાર પર આવીને ગાવા લાગી. ત્યારે નરસિંહે તેમને સમજાવીને કહ્યું કે અહીં તમને થોડા પણ પૈસા નહીં મળે, તેથી તમારું મન દુઃખી થશે. જો તમને કદાચ ભગવત પ્રેમ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તો માથું મુંડાવીને વિરક્ત દીક્ષા લઈને ભગવાનની આરાધના કરો. નરસિંહની વાત માનીને બંને નરસિંહને ત્યાં રહેવા લાગી અને ભજન સંકીર્તન સત્સંગના પ્રભાવથી તેમણે ભગવત પ્રેમની પ્રાપ્તિ થઈ ગઈ અને બંને તેનું રસાસ્વાદન કરવા લાગી. લાગી ગયો. નરસિંહના ભગવાન નામ સંકીર્તનનો પ્રભાવ. ભગવાનના નામનો કીર્તનનો શું પ્રભાવ છે હા, એ. એનું મહાત્મ્ય બતાવે છે. શ્રી નરસિંહજીની બંને પુત્રીઓ અને બંને ગાયિકાઓ સાથે મળીને એક સાથે રહેવા લાગ્યા. હવે પ્રેમ ભક્તિના રંગમાં રંગાઈને સાથે સાથે હરિનામ સંકીર્તન કરતા હતા અને ભાવોને પ્રદર્શિત કરીને નૃત્ય કરતા હતા. એનાથી બધાને બહુ આનંદ આવતો હતો. પરંતુ આ નૃત્ય ગાનને જોઈને સાલંગ નામના રાજમંત્રી, જે નરસિંહના મામા પણ હતા, તેમણે રાજાની સામે આમની નિંદા કરતા કહ્યું, બહુ જ અનુચિત ધર્મથી વિપરીત કામ થઈ રહ્યું છે. મારો ભાણેજ નરસિંહ સ્ત્રીઓને ભેગી કરીને તેમની સાથે નાસે છે. આવું કીધું એના મામાએ. મંત્રી તો હતા જ તે. રાજા પાસેથી યોગ્ય કાર્યવાહીનો આદેશ લઈને સાલંગે મોટા
મોટા પંડિતો અને દંડી સ્વામી સંન્યાસીઓની સભા બોલાવી અને તેમને લાલચ આપીને કહ્યું કે તમે લોકો નરસિંહ સાથે શાસ્ત્રાર્થ કરીને તેને ખુલ્લો પાડો. અને એ સમયમાં આવા હતા જ તે પારસ્યો બધું લુચ્છી. પહેલેથી આવા બધા ધર્મના નામે ધતિંગ ઓરડા આવી જ જાય. ઓરડા હોય જ તે. તેને શાસ્ત્ર વિરુદ્ધ અધર્મી સિદ્ધ કરીને હું તેને રાજ દરબારમાંથી આ રાજ્યમાંથી બહાર કાઢી મૂકીશ, આવું એના મામાએ કીધું. એટલે સાધુને દંડી સ્વામી કે બધાય તો ભગવત પ્રાપ્તિ કરેલો ન હોય, અમુક પેટ ભરવા હાટું જીવતા હોય, એટલે કે હું એને કાઢી મૂકી. નરસિંહ પદ એવા ઘણા લખ્યા પછી. રાજાની આજ્ઞાથી 4 પોલીસ આવ્યા અને નરસિંહને કહ્યું તમે રાજ દરબારમાં ચાલો, રાજા સાહેબ તમને બોલાવ્યા છે. ત્યાં પંડિતોની સભામાં તમારી સાથે તેથી આ કોણ રાજ કરતો? તેથી રા માંડલિક હતો. હા, માનલી કહું. શાસ્ત્ર વિચાર કરવો છે. આ સાંભળીને નરસિંહ તે સારે છોકરીઓને સાથે લઈને ભગવત પ્રેમમાં મગ્ન થઈને હરિનામ સંકીર્તન કરતા કરતા નાસ્તા ગાતા દરબારમાં પહોંચ્યા. હવે રાજસભામાં ઉપસ્થિત પંડિતોએ તેમને પૂછ્યું કે તમે આ યુવાન સ્ત્રીઓ સાથે નાસો ગાવો છો, તેમને સાથે લઈને ફરો છો, આ ભક્તિની કઈ રીત છે? નરસિંહે કહ્યું તમે લોકો વેદશાસ્ત્ર તો ભણ્યા છો, પરંતુ ભણી ગણીને પણ તમે ભક્તિના સ્વાદથી દૂર છો. તમને લોકોને ખબર હોવી જોઈએ કે ભજન સત્સંગમાં સ્ત્રી પુરુષોનું એકત્ર થવું નિંદનીય નથી. હમણાં તે 65 વર્ષના મહાપુરુષ તે સાધુ જ હતા, એ પોતે એ આવ્યા હતા અહીંયા પ્રેમાનંદ મહારાજને ઓલે. એ કે આખું જીવન વયું ગયું જ્ઞાન માર્ગના પથિક હતા, પણ એ કે અનુભવ ન થયો. પછી એણે કીધું એ કે બસ એક જ ત્રુટિ, સતત જે નામ કીર્તન છે કે અથવા તો નામનું સુમિરણ છે ને એ નથી થતું, એમાં અનુભવ ન થયો. કેમ કે જ્ઞાન થઈ જાય ને તો અહમ આવી જાય. અહમ આવી જાય એટલે તમારે પોગવાનું ને તેમ પોગો નહીં, મને કંઈક ખબર પડે એવું મને ફાંકો આવી જાય, બીજું કાંઈ ન થાય. પંડિત આવી જાય તેમ પોગી ન હતો. હવે તો સાધુ હતા, વેરાગી છતાંય નહોતી પોગી છે. અને પછી જ્યારે એને કીધું કે તમે સતત નામ સંકીર્તન કરો ને, પછી કંઈક 15 દી પછી પાછા આવ્યા અને પછી એને પાછું એમ કીધું કે આજે આખી જિંદગી કાઢીને એમાં જેટલી શાંતિ ન મળી ને એટલી આ 15 દિવસમાં શાંતિ. એટલે નામ કીર્તનનો આપણે કહીએ કે આનો આધાર લ્યો એમ. અહમ ન આવે આમાં, તમને રોવું આવે, અહમ તો ન જ આવે. નગર નો થાય. નરસિંહના સાસા ઉત્તરથી વિરોધી પંડિતો મૌન થઈ ગયા. એ દરમિયાન સભામાં ઉપસ્થિત એક ભક્ત બ્રાહ્મણે કહ્યું, રાજન, જ્યારે શ્રી નરસિંહ પોતાની પુત્રીને જ્યાં સામાજિક વ્યવહાર સૂચક કરવા ગયા હતા તે સમયે મેં મારી આંખોથી આમનો પ્રભાવ જોયો હતો. આવું કહીને તેણે ઉત્સાહમાં આવીને સૂચક વ્યવહારની બધી વાત વિસ્તારથી કહી. તે સાંભળીને રાજા બહુ પ્રભાવિત થયો અને નરસિંહના શરણોમાં પડી ગયો અને પ્રાર્થના કરીને બોલ્યો કે તમે પોતાને ઘેર જાઓ અને સુખેથી રહો. તમે સર્વેશ્વર પ્રભુને પોતાના વશમાં કરી લીધા છે, તેમના જ ભક્તિ ભાવમાં સર્વદા નિમગ્ન રહો. ભગવત શ્રેષ્ઠ શ્રી નરસિંહજી ભગવાનના મંદિરમાં શ્રી વિગ્રહની સામે જ્યારે સુંદર કેદારો રાગ બહુ જ ઉત્સાહથી ગાતા હતા તો તે સમયે ભગવાનના કંઠની ફૂલમાળા આપમેળે તૂટીને નરસિંહના વક્ષસ્થળ પર આવી જતી હતી. આશીર્વાદ પ્રસાદ રૂપી માળાને પોતાના હૃદયમાં ધારણ કરીને નરસિંહજી કૃતાર્થ થતા હતા અને તેમનો દ્વેષ કરનાર ભગવદ વિમુખ લોકો પોતાના સ્વભાવ વશ દુઃખી થતા હતા. સદગુરુદેવ કી જય. સીતારામ રામ રામ 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 સીતારામ